ઈશ્વરે જાણે ખેતીની જવાબદારી એક ધરતીપુત્ર તરીકે સોંપી છે, તેમજ ધરતી માની ગોદમાં ઋતુગત પાકો પકવી જગતના તાતનું જેમને બિરુદ આપવામાં આવ્યું છે તેવા ખેડૂતો પોતાના સિઝનલ પાકો લઈને વેચવા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે છે। ત્યારે ચાલો જાણીએ જગતના તાતને શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક થઈ રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। ખેડૂતો માટે તીર્થધામ સમૂહ ગણાતું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તાલુકાઓ અને ગામડામાંથી ખેડૂતો અનાજ, કઠોળ, તેલીબિયા, લીલા શાકભાજી અને કંદમૂળ સહિતની પોતાની જણસી વેચવા માટે આવતા હોય છે। ત્યારે આજે લસણ અને ડુંગળીની માર્કેટમાં બમ્પર આવક જોવા મળી હતી। ત્યારે આજે યાર્ડમાં લસણની 1200 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને લસણનો મણ દીઠ ભાવ 1000 થી 2500 રૂપિયા મળ્યો હતો અને આ સાથે જ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। તેમજ ડુંગળીના ભાવની વાત કરીએ તો ડુંગળીની આવક 6300 ક્વિન્ટલ ટન થઈ હતી અને મણે માત્ર 140 થી 430 રૂપિયા ભાવ બોલાયો હતો। ત્યારે સોયાબીન, તુવેર જેવા સિઝનલ કઠોળની પણ આવક થઈ હતી, તો સાથે જીરું, વરિયાળી, મેથી, સુવાર, રાઈ જેવા મસાલાની પણ આવક ચાલુ રહી હતી અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 400 ક્વિન્ટલ સોયાબીનની આવક સાથે ખેડૂતોને મણ દીઠ સોયાબીનનો ભાવ 785 થી 825 રૂપિયા મળ્યો હતો। ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તુવેરની 600 ક્વિન્ટલ આવક થઈ હતી અને ખેડૂતોને એક મણ તુવેરનો ભાવ 1375 થી 1332 રૂપિયા મળ્યો હતો અને આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની 6300 ક્વિન્ટલ જેટલી જંગી આવક સાથે ડુંગળીનો ભાવ 140 થી 430 રહ્યો હતો। ત્યારે ઘઉં, મગફળી, લસણની આવક પણ સારી થઈ હતી। ત્યારે શાકભાજીના ભાવની વાત કરીએ તો યાર્ડમાં અત્યાર સુધીમાં આદુ, ગાજર, બીટ જેવા કંદમૂળની આવક સાથે લીલી ડુંગળીનો ભાવ 100 થી 250 રૂપિયા બોલાયો હતો અને ખેડૂતોને કોબીજ, ટામેટા, બટેટા, ફ્લાવર, રીંગણ સહિતના શાકભાજીમાં ટામેટાની 1627 ક્વિન્ટલ આવક સાથે 100 થી 300 રૂપિયા ભાવ મળ્યો હતો અને યાર્ડમાં વેલા પર થતા શાકભાજીની આવકની વાત કરીએ તો તુરિયાનો ભાવ 400 થી 600, કાકડીનો ભાવ 500 થી 800 રૂપિયા બોલાયો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી રાજકોટ જ નહીં પરંતુ આસપાસના ગામો, કસ્બાઓ અને નાના શહેરોના ખેડૂતો પોતાનો માલ લઈને અહીંયા વેચવા આવે છે। સાથે મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરના ખેડૂતો પણ પોતાનો માલ લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે છે। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1310 થી 1521 બોલાયો હતો, ઘઉંનો ભાવ 601 થી 643 બોલાયો હતો, બાજરીનો ભાવ 421 થી 501 બોલાયો હતો। ત્યારે અડદનો ભાવ 1250 થી 1560 બોલાયો હતો અને કળથીનો ભાવ 785 થી 856 બોલાયો હતો। ત્યારે તલીનો ભાવ 1700 થી 2351 બોલાયો હતો, એરંડાનો ભાવ 1190 થી 1265 બોલાયો હતો, સુવાનો ભાવ 1140 થી 1140 બોલાયો હતો। ત્યારે સોયાબીનનો ભાવ 785 થી 825 બોલાયો હતો। ત્યારે ધાણાનો ભાવ 1130 થી 1738 બોલાયો હતો અને રાઈનો ભાવ 1170 થી 1307 બોલાયો હતો। આ સાથે જ વાત કરીએ શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટ યાર્ડની તો લીંબુનો ભાવ 200 થી 900, બટાકાનો ભાવ 170 થી 320, ટામેટાનો ભાવ 100 થી 300, સુરણનો ભાવ 1000 થી 1200, કોથમીરનો ભાવ 110 થી 220, મૂળાનો ભાવ 300 થી 450, કોબીજનો ભાવ 50 થી 100, ભીંડાનો ભાવ 900 થી 1100, ટીંડોળાનો ભાવ 400 થી 700, દૂધીનો ભાવ 100 થી 200, સરગવાનો ભાવ 300 થી 1250 બોલાયો। ત્યારે કાકડીનો ભાવ 500 થી 800, ગાજરનો ભાવ 300 થી 500 અને વટાણાનો ભાવ 450 થી 720 બોલાયો હતો। ત્યારે ગલકાનો ભાવ 600 થી 800 બોલાયા હતા અને બીટનો ભાવ 220 થી 480 બોલાયો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।